ગિરજ છે. ક્યાંથી? ભૂંડાથી. બોલો. હા, શું તારે ફેમસ થઈ જવું હોય? મારે જ થવું છે. તને શું વાંધો છે? હે? તને શું વાંધો છે? શું મને માં તો એટલે કીધું મેં એવું લઈ. હા તો મારે થવું છે, પણ તને શું વાંધો છે કે ને? તો મને વાંધો એટલે તને કીધું હોય ને મેં. તને વાંધો મારા ઘરમાં ક્યાં તારે કોઈ છોકરી હતી બેન હતી તને વાંધો હોય? હવે આ શિયાળના પેટના એ આપણને સિંહ બનીને ફોન કર્યો. જોકે તમે સાંભળ્યું છે કે બોલ્યો તો ગિરિરાજ સિંહ. અને ટ્રુ કોલરમાં નગરપાલિકા લખેલું આવે છે, નીચે કાઉન્સમાં લખેલું આવે છે ગિરી શિયાળિયા. એટલે છે તો આ શિયાળના પેટનું જ, પણ હવે સિંહ બનવું તો કોને કહેવા જવું? પરાણે બની જ જવું છે. તો મને ઈ નથી ખબર પડતી. મેં કીધું તમે સાંભળજો, આમાં હું રેકોર્ડિંગ મૂકું છું. નથી એની દીકરી કે નથી એની બેન મારા ઘરમાં, તો હું ફેમસ થઈ જાઉં તો વાંધો હું થતો હોઈશ. પણ એ થાવ છું તો હું મારી રીતે થાવ છું. તને કોણ કહે છે કે તું આફડીનો થઈને મને ફોન કર? અને પાછો એમ કે કાંઈ વાગડમાં બી હોય. હવે વાગડમાં મારે શું કામ છે? તારા બાપનું જે કંઈક મેં લૂંટ્યું હોય કે કાંઈક મારાથી ખોવાનું હોય તો અહીં આવીને લઈ જાય ભાઈ, એટલે નવરા થાય. હાલી હું મેળો છો? સાંભળો, આ વાગડના વંઠેલને શિયાળના પેટનો પણ હાલી જ મેળો. બે દી પહેલા મને ફોન કર્યો હતો, પણ નવરાઈ નહોતી ને એટલે મારે મૂકવામાં વાર લાગી. સાંભળો નીચને. જય દાદાની. હાલો. હલો. હાજી. કોણ? વસંત. વસંત ચાવડા. ક્યાંથી? અમરેલીથી. કોણ? અમરેલીથી. ગિરજ છે. ક્યાંથી? ભૂંડાથી. બોલો. હા, શું તારે ફેમસ થઈ જવું હોય? મારે જ થવું છે. તને શું વાંધો છે? હે? તને શું વાંધો છે? શું મને માં તો એટલે કીધું મેં એવું લઈ. હા તો મારે થવું છે, પણ તને શું વાંધો છે કે ને? તો મને વાંધો એટલે તને કીધું હોય ને મેં. તને વાંધો મારા ઘરમાં ક્યાં તારે કોઈ છોકરી હતી બેન હતી તને વાંધો હોય? હે? હું કે છો? મારા ઘરમાં છે કોઈ તારા ફેમિલીમાંથી તો તને વાંધો હોય? ફેમિલીમાં કાં આવજો તારી તો પણ તો ઉખેડી લેજે ને મારા વાલા, તને સારું લાગે ત્યાંથી. તારી માના હે? આપણે ઘરે માં નથી? હે? ઘરે માં છે? તારી માં છે ને? તારી મમ્મી છે ઘરે? જીવે તારી છે? મમ્મી છે ને? હે? તારી મમ્મી છે? એમને ઘરે જીવે છે? હે? તારી મમ્મી જીવે છે? પણ ન્યા ચડી જાય ને, શું કામ ખોટી ઉપાધિ કરે છે? તારી મમ્મી જીવે છે? ન્યા ચડી જાય ને તને વાંધો શું છે? તો તારી મામા ચડી જાય ને? એ કે તારી બેન ને મારા ઘરમાં બેહાડીને તું મારો હાળો થતો તને આટલી બધી તકલીફ થાય? હે? હા, ના મેં તું વસૂલ્યો હવે તારી જેવા લુખત કેટલાય રોજ ફોન કરે ડોફા. તારી માને ફોન કરે અમે ના કરી. તારી જેવા તો રોજ આવે કેટલાય આવા તો લુખા. હે? અમે લુખા ને તારી માં પણ તારી માએ તને જો હાથીને વાડીએ બાડીએ ન ઝીણા હોય ને તો તમે તારે હાયલો આવજે. હે? હા. તારી માં હે? પણ તારે તને તકલીફ છે મારથી હાયલો આવે ને અહીંયા અમરેલી? અમરેલી તમારે ઠેકો પડશે ને મારા દીકરા. હા તો પણ તો તને કોણ કહીશ મને ફોન કરવાનો? મારા ઘરમાં બેન તો છે નહીં તારી? ફેમસ થાવું છે એટલે તારી માં. હે? તું એવો સી માર્ગ ના પેટ નો હોય ને હા તો અહીંયા આવ. તો પણ તને તકલીફ છે મારથી? થાવું છે ને તારે ફેમસ થાવું ભલે લુખા તારા સમાજ ની લીધે. પણ મારો સમાજ પછી તને હેડ છે ને તો તું પાછો ફોન બંધ કરી દે. વાત હું સાંભળે કે તારો બનાવી થાવ છું તો સાંભળું તારી બેન મારા ઘરમાં રોટલા કરે? તારી બેન મારા ઘરમાં હું તારી બેન ગાળા મારા તારી જેવા કેટલાય ઉડતા આવે છે બેટા. બેટા તું મારો દીકરો કહેવાય ખબર? એટલે રેવા દે, પછી સવારમાં ફોન સ્વિચ ઓફ થઈ જાય અને પછી માફી માંગવી પડીએ. કરી દેવાનું તારે ભલે. એ તો થાય જ, જે કરવું હોય એ તો હું કરીશ, પણ પછી તારથી કઈ નહીં તારી ફાટીને ગળામાં આવશે. એવો ને સી મહિના પેટ નો તો વાગડ માં ખાલી. પણ વાગડમાં હું લેવા આવું તને મારથી તકલીફ હોય તું અહીંયા લેવ ને. અને તારી માએ પાસે તારા બાપના પેટ નો લીધો તો જ આવજે. વાડીએ ગઈ હોય બીજો આમ બીજો જ ના આવતો. તો તારે એવું ફેમસ આવવું હોય ને તો એક ફેરા સી ના પેટ નો હોય. હું તો ફેમસ છું જ, મારે ખાવાની જરૂર નથી, ફેમસ જ છું. તારી તને કાલ ફેમસ કરી દેવું. તું જલસા કર. તું શું ફેમસ હો? ખાલી યુટ્યુબ ની ખાલી તું ઓરિજિનલ તારી માના પેટ નો તો આવી જાય. અમરેલી હું શું કામ આવું તારી માં પરણાવા મને ફોન કર્યો?
એમ નહીં, મારા બાપો કહી દે તો તારી બાપા લાઈન મારવા આવ્યો તો તું મને ફોન કરે. લાઈન મારો નહીં તો સીમાન તારે યુટ્યુબ માં તારે ફેમસ થવું હોય ને પ્રોપર માં ઓલે કરી મને પણ ભડવા હું એમ તને કહું છું કે મારો બાપો કહી દે તારી બાપા લાઈન તું હળવો તું તારે ફેમસ થવું છે ને મૂળ તો યુટ્યુબ માં મૂક નીચ મારી ના મૂક તારી જેવા કેટલા જા જા જીવત ને કેક કાઢ નાખ.